નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 20 મે 2025ને વાર મંગળવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરેલ છે અને ઊંચો ભાવ લેવા માગે છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજાર, રૂ ખરીદની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં આજે ઊંચી સપાટીથી મને 5 થી 10 રૂપિયાનો ઘટાડો થયો છે અને કપાસની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને આવક દરેક સેન્ટરમાં હજી ઓછી છે અને આગામી દિવસોમાં આવક હજી પણ થોડી ઘટે તેવી શક્યતા છે અને ખાસ કરીને દેશમાં રૂની આવકો 30,000 ગાંસડીની આસપાસ આવક સ્થિર જોવા મળી રહી છે અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને રૂની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને કપાસિયા ખોળના ભાવ આજે સ્થિર હતા અને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇકનો આજે 53,800 થી 54,200ના હતા અને કલ્યાણ રૂનો ભાવ 50 રૂપિયા ઘટીને ખાંડીએ 35,800 થી 36,200ના હતા। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામનગર 1200 થી 1500 રૂપિયા, બાબરા 1410 થી 1550 રૂપિયા, જેતપુર 1300 થી 1521 રૂપિયા, રાજુલા 1101 થી 1521 રૂપિયા, હળવદ 1351 થી 1550 રૂપિયા, રાજકોટ 1400 થી 1529 રૂપિયા, અમરેલી 1375 થી 1575 રૂપિયા, સાવરકુંડલા 1370 થી 1517 રૂપિયા, જસદણ 1350 થી 1565 રૂપિયા, બોટાદ 1321 થી 1586 રૂપિયા,